અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં તેમજ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ત્યારે ધોળકાના કિસાન મંડળ ગુજરાત દ્વારા સંગઠન મંત્રી જટુભા વાઘેલા, અંબારેલીવાળા જયંતિભાઈ પટેલ, જલાલપુરવાળા હરીશસિંહ ચૌહાણ બોલાદથી અને મહેમૂદ ખાન પઠાણ ધોળકા તથા સામંતસિંહ પટિયાર કે જેઓએ સાથે મળી આ વરસાદથી ઊભો ડાંગરનો પાક તેમજ કાપણીની ડાંગર કે જે સમયસર ગુજરાત સરકાર ટેકાના ભાવ જાહેર કરેલ તે સારી બાબત છે, પરંતુ આ ટેકાના ભાવની ખરીદી સરકારે વહેલી તકે સમયસર ખરીદી કરવી જોઈએ કે જે થતી ન હોય, જેના કારણે આ કાપણીવાળી ડાંગર અને ઊભી ડાંગર બંને પાકનું ભારે નુકસાન થયેલ છે। જે મામલે તેઓના દ્વારા ધોળકા તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ગુજરાત સરકારમાં ખેડૂતની આ વેદનાની મુખ્યમંત્રીને ધ્યાને દોરવા તાલુકા મામલતદાર અને પ્રાંત ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂત જગતનું તાત કહેવત છે, પરંતુ ચોર ખાય મોર ખાય અને ખેડૂત તેમજ છતાં બિચારો આવા કુદરતી સંજોગોમાં નિસહાય બને છે કે જે અંગે ખેડૂતના ખેતી ધિરાણ અને વ્યાજ સહિત માફી કરવા તેમજ રાહત પેકેજ જાહેર કરવા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।